व्हेल मछली की उल्टी भी करोड़ों में बिकती है। नवसारी सुपार रेंज में एम्बर ग्रीस की अवैध बिक्री को बढ़ावा मिलता है। नवसारी सुपार रेंज द्वारा व्हेल मछली की उल्टी एम्बर ग्रीस की अवैध बिक्री का मामला पकड़ा गया है। लगभग 1.365 किलोग्राम एम्बर ग्रीस, जिसका बाजारी मूल्य लगभग 2 करोड़ है। वन विभाग प्रदेश को हरा भरा बनाने की दिशा में प्रभावित कार्य कर रहा है, लेकिन न केवल राज्य को हरा भरा बनाना बल्कि वन संसाधनों पर भोजन करने वाले पशु पक्षियों की रक्षा करना और एक संतुलित समाज का निर्माण करना भी सामाजिक वन विभाग का उद्देश्य है। अपनी असामान्य प्रतीत होने वाली गतिविधियों में जनता के पास अक्सर जानने और सीखने लायक घटनाएं होती है। हाल ही में नवसारी जिले में ऐसी घटना घटी है। सामाजिक वन विभाग नवसारी के मार्गदर्शक में वन्य जीव संरक्षण अधिनियम 1972 की अनुसूची के तहत संरक्षित व्हेल मछली उल्टी एम्बर ग्रीस की अवैध बिक्री को खत्म करने और पूरे क्षेत्र में वाहनों की गतिविधियों की निगरानी के लिए प्रभावी अभियान चलाए जा रहे हैं। 6 अगस्त 2024 को नवसारी में जाल बिछाते समय व्हेल की उल्टी की अवैध बिक्री के लिए एम्बर ग्रीस के साथ पकड़े गए इसमों के खिलाफ वन्य जीव संरक्षण अधिनियम 1972 के तहत अपराध दर्ज करके आवश्यक कानूनी कार्रवाई की। हिनाबेन प्रवीणभाई पटेल, रेंज फॉरेस्ट ऑफिसर, सामाजिक वनीकरण रेंज सुपा અને વાઇલ્ડ લાઇફ વોર્ડન નવસારી અને જલાલપુર તાલુકો। તારીખ 6/8/2024ના રોજ અમને એક ખાનગી બાતમી મળેલી કે નવસારી જિલ્લામાં વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનું વેચાણ થવાનું છે। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ 6/8/2024ના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બર ગ્રીસનો વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા રેડ દરમિયાન કુલ આપણે 4 વ્યક્તિઓની ધરપકડ કરેલી અને 4 વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના 6 દિવસના રિમાન્ડ મળેલા આપણને। 6 દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર રેન્જના સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું 1 કિલો ને 360 ગ્રામ જેટલું એમ્બર ગ્રીસ વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મળેલી અને એ જામીન અરજી ગત તારીખ 22/8/2024ના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે 4 આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે, આ એમ્બર ગ્રીસ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બર ગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે। જનરલી એમ્બર ગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેલ માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે। તો આ જ એમ્બર ગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રયત્નો દ્વારા એ એમ્બર ગ્રીસનો અંદાજે 1 કિલો ને 365 ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે જીઓલોજિકલ સર્વે ઓફ કોલકાતાને।